નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્પેસ એપ્લિકેશન્સની રિજિયોનલ મીટનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન્સ રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા માટે સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને તેમના વિકાસ કાર્યક્રમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક સેક્ટર્સ પ્લાનિંગ, મોનિટરિંગ, ઇવેલ્યુએશન અને ડિસિઝન મેકિંગમાં સ્પેસ ટેકનોલોજી પરથી મળતા ઇનપુટ્સનો મહત્તમ ઉપયોગ માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. આ હેતુસર ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય રિજિયોનલ મીટમાં ઇસરોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્ધારકો, ઉદ્યોગ અગ્રણીઓ વગેરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજનમાં સેટેલાઇટ ટેકનોલોજીના ઉપયોગ અંગે સામૂહિક મંથન પરામર્શ કર્યા હતા. સ્પેસ સેક્ટરમાં ચાલી રહેલા સુધારાઓ અને ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023ના અમલીકરણને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગનું પુનઃ મૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનું કેન્દ્ર સરકારે ઉદ્દેશ્ય રાખ્યું છે. આ માટે વિકસિત ભારત 2047 માટે સ્પેસ ટેકનોલોજી અને એપ્લિકેશન્સના લાભ વિશે બીજી રાષ્ટ્રીય બેઠક આગામી 22મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકની તૈયારીના ભાગરૂપે ભારતીય અવકાશ અનુસંધાન સંસ્થા ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સ્તરે વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી આવી જ એક રિજિયોનલ મીટનું ઉદઘાટન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદના નિયામક નિલેશ દેસાઈ, રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો તથા રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રારંભ કરાવ્યો હતો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.